અમરેલીના જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો। જાફરાબાદના વાંઢ ગામે સગીરા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી અલ્પેશ વાઘેલા જેલ હવાલે। સગીરા ગર્ભવતી બની જતા આરોપીએ ગર્ભપાત કરાવી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી। સગીરાના કાકાએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફૂટ્યો ભાંડો। નરાધમ આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી જેલ ભેગું કરાયો। હૃદય કંપાવનારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ। જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશને એક સગીર વયની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની તેમજ ગર્ભ રાખી ગર્ભપાત કરાયાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલાની એક ઘટના પોલીસ સ્ટેશનને જાણ થતાં આ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કે જેના અંતર્ગત પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડેલ છે। જે આરોપીનું નામ છે અલ્પેશભાઈ બાબુભાઈ વાઘેલા અને જે હાલ અત્યારે જેલ હવાલે છે।